કલ્ચરલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પેટલાદના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય તેમજ એનસીપીના પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। લોકસભા ચૂંટણીની પૂર્વ રાજકારણીઓમાં પક્ષ પલટાની મોસમ ખીલી છે। પેટલાદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ તેમજ એનસીપીના પૂર્વ પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલ પોતાના હજારો સમર્થકો સાથે બોચાસણ ખાતે યોજાયેલ સ્નેહ સંમેલનમાં ભાજપમાં જોડાયા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ ઉપરાંત એનસીપીના પૂર્વ પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલ તેમના સમર્થકો બોરસદ તાલુકાના બોચાસણ ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરીયો ગ્રહણ કર્યો છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ તમામ હોદ્દેદારોને કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને એનસીપીના હોદ્દેદારો કાર્યકરો જોડાવાથી આણંદ જિલ્લામાં ભાજપ પક્ષ વધુ મજબૂત થયો છે, જ્યારે કોંગ્રેસ એનસીપી પક્ષમાં સન્નાટો છવાઈ ગયો છે।